દુનિયાની મહાસત્તાઓ યુદ્ધના મેદાનમાં હોય, રોજ હજારો લોકો યુદ્ધના મેદાનની અંદર મરતા હોય, ભારતના 22,000 બાળકો યુક્રેનની અંદર અભ્યાસ કરવા માટે ગયા હોય, 22,000 પરિવારો દેશની અંદર ચિંતા કરતા હોય કે મેં મોકલેલો એ નવયુવાન કિશોર મારો યુવાન ભણવા ગયો છે, કાલે સવારે જીવતો આવશે કે નહીં આવે એને ખબર નથી. પરંતુ દેશના પ્રધાનમંત્રી જેને દેશની હિફાજત કરવાની હતી એને ખબર હતી. સામે દુનિયાની મહાસત્તાઓ યુદ્ધના મેદાનમાં હતી, સામે સૈનિકો દારૂનો ગોળો, તોપનો ગોળો, બંદૂકથી લડાઈ લડતા હતા. યુક્રેન ઉપર બોમ્બની વર્ષા થતી હતી, રોકેટ લોન્ચરની વર્ષા થતી હતી. દુનિયાની અંદર યુક્રેન સુરક્ષિત નહોતું. એ વખતે દેશના પ્રધાનમંત્રીએ આહવાન કર્યું કે મારું ભારતનું બાળક છે એ યુક્રેનની અંદર છે અને દુનિયાની